જસદણમાં પટેલ કન્યા છાત્રાલયમાં વિવાદાસ્પદ ઘટનાઓ બનતા ખરડાયેલી છબી સુધારવાના ભાગરૂપે આગેવાનો એકત્રિત થયા હતા। થોડા દિવસ પહેલા જ આટકોટની ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં પૂર્વ અને વર્તમાન મેનેજિંગ ટ્રસ્ટી વચ્ચે ખુરશીઓ માટે થયેલા ઝઘડાની શાહી હજુ તો માંડ સુકાઈ હતી અને ત્યારબાદ તાજેતરમાં જ છાત્રાલયની એક પૂર્વ છાત્રા અને છાત્રાલયમાં જ રેક્ટર તરીકે થોડો સમય રહેલી યુવતી સાથે ભાજપના બે યુવા આગેવાન દ્વારા થયેલું દુષ્કર્મની ઘટના બાદ છાત્રાલયમાં ભારે વિવાદ આવી ગયો છે। ત્યારે છાત્રાલયની ખરડાયેલી છબી સુધારવા માટે શનિવારે બપોરે 2 વાગ્યાના સુમારે જસદણ તાલુકાના પાટીદાર સમાજનું સંમેલન બોલાવાયું હતું અને આ યોજાયેલા સંમેલનમાં સૌરાષ્ટ્રમાં આવેલા જુદી જુદી પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થા અને છાત્રાલયના સંચાલકો તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનના આયોજનમાં અગાઉ પણ ડોક્ટર ભરતભાઈ બોઘરા અને બીજા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા તાલુકાભરના આગેવાનોની એક બેઠક બોલાઈ હતી અને જેમાં સંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં જૂથબંધીનો ભોગ બનનારા છાત્રાલયની છબી સુધારવા માટે તેમજ શિક્ષણનું સ્તર ફરી ઊંચું લાવવા દીકરીને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 વર્ષથી આ છાત્રાલયમાં સંભાળતા મેનેજિંગ ટ્રસ્ટી અર્જણ રામાણીનું રાજીનામું ટ્રસ્ટી મંડળે એક જ મહિના પહેલા સ્વીકારી લીધું હતું અને ત્યારે જ છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હરેશભાઈ પરવાડિયાની નિમણૂક કરવામાં આવી હતી। આજના આ સંમેલનમાં હરેશભાઈ પરવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જસદણના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા તથા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, રમેશભાઈ ટીલાળા, છાત્રાલયના તમામ ટ્રસ્ટીઓ, તાલુકાના આગેવાનો મનસુખ રામાણી, દિનેશ બાંભણિયા, ભરત છાયાણી, ભીખા રોકડ, ધનજી ભુવા, રમેશ સાવલિયા, વિનુ ધડુક તમામે તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવા જે ચિંતન શિબિરમાં ટ્રસ્ટીઓ તેમજ પાટીદારો દ્વારા નિર્ણય કરવામાં આવ્યા હતા। આજે સમસ્ત પાટીદાર સમાજની જસદણ વિછે તાલુકાના આગેવાનોની મિટિંગ હતી, ચિંતન શિબિર અને સમાજની સંસ્થાઓમાં કોઈ પણ નાના મોટી ઘટનાઓ બની હોય તો જે કોઈ દોષિત હોય એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, કોઈ નિર્દોષ લોકો ફસાય નહીં અને સમાજની સંસ્થાઓને કોઈ બદનામ ન કરે એના માટેની ચિંતન વિગતવાર ચર્ચાઓ થઈ। આજે જે એક સમાજના 100 લોકોની સમિતિ બનશે અને સમાજની દરેક સંસ્થાઓમાં ટ્રસ્ટી મંડળ સાથે નાના મોટા વહીવટી બાબતો કે સમાજના લોકોના સૂચનો હોય તેના તટસ્થપણે ચર્ચા કરશે। આ પ્રતિષ્ઠિત સંસ્થા કેડીપીનો પણ આમાં મૂર્તિ ઉલ્લેખ કર્યો છે, આ કેટલા અંશે? તો કેડીપી હોસ્પિટલ એ આટકોટની એક પ્રતિષ્ઠિત સંસ્થા છે અને પોલીસ તપાસમાં સત્ય બહાર આવશે ત્યાં એ ઘટના બની નથી અને બાકીની જે ઘટનાઓ બની છે એના માટેની ચર્ચા ભવિષ્યમાં પોલીસ સાથે તપાસ થશે અને અંતે આવશે। ભરતભાઈ, આજે આરોપીએ વિડીયો વાયરલ થયો એમાં હોસ્પિટલમાં યુવતી સાથે મુલાકાત થઈ, પોલીસ તપાસનો વિષય છે, પોલીસ જાણે છે। આજે સમાજની ચિંતન બેઠક હતી, અહીંયા શિક્ષણ વિશેની ચર્ચાઓ થઈ છે। આ સંસ્થાને કઈ રીતના ઉચ્ચ પર આગળ લઈ જવી, આનું મેનેજમેન્ટ કઈ રીતના વ્યવસ્થિત કરવું, આ વિષયની ચર્ચાઓ થઈ છે। બાકી આ સંસ્થામાં એવી કોઈ ઘટના અમારી તપાસ કરતાં આપણા ધ્યાનમાં અહીંયા બન્યું એવું છે નહીં, પણ એ પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ કામ કરશે, કાયદાનું કામ કરશે। આજે સમગ્ર તાલુકાના જસદણ પાટીદાર પરિવારો દ્વારા દરેક વિચારધારાના લોકો અહીંયા મળ્યા અને ચિંતન કરી અને જે કંઈ ઘટનાઓ બની છે એમાં સત્ય શું છે એની પણ વાત થઈ છે। ઘટનાઓમાં કઈ રીતે ઘટનાને મેનિપ્યુલેટ કરવામાં આવે છે એ પણ વાત થઈ છે અને ખાસ કરીને યુવતીના સ્ટેટમેન્ટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે કે એની તપાસનો નિષ્ક્રિય જ્યારે આવે પછી તેનો આગળ નિર્ણય લઈ શકે, પણ કોઈ પણ ઘટના બને ત્યારે સમાજની સંપૂર્ણ જવાબદારી છે। આમાં જે કંઈ હિતશત્રુઓ હોય અને રાજકીય રીતે કે સામાજિક રીતે કે અન્ય અંગત વાંધાઓમાં કોઈ પણ રીતે સંસ્થાને બદનામ કરવાના પ્રયાસો ન થાય એનો પણ કાળજી લેવામાં આવે અને કોઈ પણ દોષિત આમાં છૂટી ના જાય અને એને સજા કરવાનું કામ પણ સમાજનું છે। એટલે જે કંઈ ઘટના પોલીસ ફરિયાદ દાખલ થઈ છે એના અનુસંધાને પોલીસ તપાસનો વિષય છે। સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પર સમગ્ર
સમાજને વિશ્વાસ છે અને જે કંઈ નિર્ણય આવશે તે સમગ્ર સમાજને મંજૂર રહેશે. આગળના સમયમાં કોઈ પણ સંસ્થામાં આવી ઘટના ન બને એની તકેદારી પણ રાખવામાં આવે અને જે કંઈ બોગરા સાહેબ અને હરેશભાઈએ કીધું એમ જસદણ તાલુકાની જેટલી પાટીદાર સમાજની સંસ્થાઓ છે એના માટે સંસ્થાના આગેવાનોનું મોનિટરિંગ રહે અને કોઈ પણ સૂચનો હોય એ કમિટીના માધ્યમથી પહોંચે એના માટેની રચના થાય. હરીશ તરૈયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.